વાપીના આ પવિત્ર પ્રાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના ગિનેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે પૂજ્ય ભદ્રેશભાઈજી, મુખ્ય મનોરથી નજુભાઈ વાળા પરિવાર, પ્રસાદ મનોરથી કાળુભાઈ આહિર પરિવાર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત માનની જીતેન્દ્રભાઈ પધારેલા અરવિંદભાઈ ભાનુશાળી, પ્રવીણભાઈ ભાનુશાળી અને એમની સાથે પધારેલા દર્શનભાઈ ભાનુશાળી પણ ભાવપૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. સેવા, શિક્ષણ અને સંસ્કારની સાથે ભાગવત ગુણાનુવાદના ગાનથી ભજન અને ભક્તિની સરવાણી જેમના શ્રીમુખેથી પ્રવાહિત થતી રહી છે. ગઈકાલે પૂજ્ય દાદાએ જ આપણને સૌને એમના એક જીવન અનુભવની અનુભૂતિનું પરિણામ એટલે એ સંકલ્પ અને સેવાનો યજ્ઞ એટલે તથાસ્તુ વિદ્યાપીઠ. આપણે સૌએ ગઈકાલે પૂજ્ય દાદાના મુખેથી જ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતા અને થનારા શિક્ષણ સેવા યજ્ઞ, સામાજિક સેવા યજ્ઞ, આધ્યાત્મિક સેવા યજ્ઞની વિગતો, માહિતીથી વાકેફ થયા. સંકુલ પૂર્ણતા તરફ છે, જ્યાં વિપ્ર પરિવારના બાળકો વેદનો અભ્યાસ કરશે, જ્યારે એ સર્વ સમાજના ગરીબ ઘરના બાળકો ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ તો કરશે જ, પણ સાથે સાથે 2 વર્ષ દરમિયાન એ બાળકને આપણું મહાકાવ્ય ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવવામાં આવશે. આમ 2 વર્ષ બાદ એ બાળક શિક્ષા તો મેળવશે જ, પણ સાથે ગીતાની દીક્ષા પણ મેળવશે. એવી જે સંકલ્પનાનું સંકુલ આપણે નિર્માણાધીન કરી રહ્યા છીએ, એમાં હાલ 2 મનોરથની સેવાઓથી આપણે બધા આપણું ભાગીદારીપણું, આપણું સહભાગીપણું જોડી શકીએ છીએ. હાલ એક એવી સેવાનો મનોરથ ચાલી રહ્યો છે કે ત્યાં ગરીબ ઘરના બાળકો માટે રહેવા માટેની, જમવા માટેની બધી વ્યવસ્થાઓની સાથે 300 બેડની સેવાનો પણ એક મનોરથ આપની સમક્ષ આ વાતથી આપને વાકેફ કરવા જઈ રહ્યો છું. ત્યાં અભ્યાસ કરનારા બાળકો અને અન્ય સૌ માટે બેડની સેવાઓમાં, એટલે કે 300 બેડની સેવામાં, એક બેડની સેવામાં આપણે 11,000 રૂપિયાના શુલ્કથી, 11,000 રૂપિયાના અનુદાનથી એક બેડની સેવાના મનોરથી કે સહભાગી બની શકે છે. એવી જ અન્ય વ્યવસ્થા કે જે બાળકો અને ભોજન ગૃહમાં આપણે બધા જ એ બાળકો સાથે આવનારા મહેમાનોને, અતિથિઓને પણ પ્રસાદ માટેનું જે ભોજન પ્રસાદનું ભોજનાલય નિર્માણ થઈ રહ્યું છે, એ અને ક્લાસરૂમની બેન્ચીસની સેવા પણ એક એવી 300 બેન્ચીસની સેવાનો મનોરથ હાલ આવા 2 વિકલ્પો દ્વારા આપણે તથાસ્તુ વિદ્યાપીઠના સેવામાં સહભાગી થઈ શકે. એક બેન્ચની સેવા 20,000 રૂપિયાના અનુદાનથી આપણે એક બેન્ચની સેવા કરી શકીએ છીએ, જ્યારે એક બેડની સેવા 11,000 રૂપિયાના અનુદાનથી આપણે કરી શકીએ છીએ. આમ 300 બેન્ચ અને 300 બેડના આ 2 સેવા સંકલ્પોના મનોરથ સબબ આપ સૌને આપની શક્તિ એવી ભક્તિ મુજબ, કારણ કે પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નીર, ધન દિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. આપણે આપીએ એનાથી 1.25 કે 10 ગણું આપવા એ બંધાયેલો છે. અને એટલે જ કદાચ ગવાતું હશે કે માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ. તો આપણે જેટલું આપીશું એનાથી 2 ગણું કે 10 ગણું એ ચોક્કસ આપશે, એવી શ્રદ્ધા અને ભરોસા સાથે મારા ડાબા હાથે, એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં પ્રથમ જ સ્ટોલ કે જે અમારું કાર્યાલય છે, રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું, ત્યાં આપ આપનું અનુદાન, આપની મનોરથની સેવા નોંધાવી શકો છો. આપ સૌને
ગંભીરતાપૂર્વક અનુરોધ કરું કે આપ જે કાંઈ સેવા નોંધાવો એ યોગ્ય સંસ્થાની પહોંચ મેળવીને એ સ્ટોલ પર જ નોંધાવશો. ભવિષ્ય પણ આપ અને જીવંત પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વિનંતી સાથે અનુરોધ કે આપ તથાસ્તુ વિદ્યાપીઠના કોઈપણ સેવા સંકલ્પમાં આપનું યોગદાન જોડો તો યોગ્ય પહોંચ મેળવીને જ એ દાનની રકમ આપવી. પૂજ્ય દાદાના નામે અન્ય કોઈ આવું કાર્ય કરી રહ્યા હોય તો વિના પહોંચ કોઈને આપની રકમ કે દાન આપવું નહીં, તેવી પણ એક આપ સૌને તકેદારી સાથે નોંધ લેવાની વિનંતી કરીશ. મનોરંજનનું સાધન નહીં પણ મનોમંથનનો મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. આમ તો મંથન કરીએ એટલે માખણ મળે, એવા કૃષ્ણ ચરિત્રના એ માખણની મનોમંથનની એ મંથન કરેલી એ જ્ઞાનવાણી પીરસવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત. જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.